ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? આશા રાખું છું બધા મજામાં અને સ્વસ્થ હશો. એઝ યુ નો, અત્યારે આપણે ઇંગ્લિશ ગ્રામર છે તેનો અભ્યાસ છે તે કરી રહ્યા છીએ અને તેમાં પણ આપણે અત્યારે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અથવા તો ટેન્સ છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ કે જે આપણા ઇંગ્લિશ ગ્રામરનો પાયો છે, કે જેના વગર આપણે ઇંગ્લિશ ગ્રામર છે તે ભણી શકતા જ નથી, તેનો અભ્યાસ કરી શકતા જ નથી. ચાલો, તો આપણે અત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ પહેલા વિડીયોમાં એનો થોડોક જે ઓળખ શબ્દો છે અથવા તો આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ તે જોઈ ચૂક્યા છીએ. હવે આગળ તેનો અભ્યાસ છે તે કરવાનો છે. તો લેટ્સ રેડી ટુ લર્ન ઇંગ્લિશ ગ્રામર. વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ, તમારા બધાનું આજના વિડીયોમાં સ્વાગત છે. ચાલો, હવે આપણે જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર બીજું શું આવે છે. તો તેના નિયમો જોઈએ કે ઇફ ધ સબ્જેક્ટ ઇઝ ધ થર્ડ પર્સન સિંગ્યુલર, હી, શી ઓર ઇટ, ધેન વર્બ ટેક્સ એસ ઓર ઈએસ સફિક્સ. સફિક્સ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કે કોઈ પણ શબ્દ હોય એટલે કે કોઈ પણ ક્રિયાપદ હોય એની પાછળ આપણે જે શબ્દો લગાવીએ ને, જેમ કે અમુકમાં આપણે એસ લગાવીએ, ઈએસ લગાવીએ, આઈએનજી લગાવીએ, અમુકમાં ફૂલ લગાવીએ છીએ, અમુકમાં શન એટલે કે TION લગાવીએ છીએ. તો આ બધા છે ને એને સફિક્સ કહેવાય છે, વર્બની પાછળ લાગે છે. અને અમુક જે શબ્દો છે તેમાં આગળ લાગશે, જેમ કે એક્સપેક્ટેડ હોય તો અનએક્સપેક્ટેડ છે, બરાબર. ઇમ્પ્યોર છે, પ્યોર હોય એનું ઇમ્પ્યોર, તો આ ઇમ છે, અન છે, એ બધા પ્રેફિક્સ કહેવાય. એટલે કે કોઈ પણ શબ્દની પહેલાં જેવા શબ્દો લાગે એને પ્રેફિક્સ કહેવાય છે અને પાછળ લાગે એને સફિક્સ કહેવાય છે. એટલે તમને એમ ન થવું જોઈએ કે ટીચર આ સફિક્સ એટલે શું, એટલે મેં તમને સમજાવી દીધું. ચલો, હવે એનું ટ્રાન્સલેશન જોઈએ, ગુજરાતી જોઈએ. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી, શી અને ઇટ. હવે તમને ખબર છે કે હીમાં નર જાતિ, સીમાં નારી જાતિ અને ઇટમાં નાન્યતર જાતિ, કે જેમાં પશુ, પંખી, પ્રાણી અને બધી જ નિર્જીવ વસ્તુઓ છે તેનો સમાવેશ થઈ જાય છે. તો ક્રિયાપદને છેડે એસ અથવા ઈએસ પ્રત્યય લાગે છે. એટલે યાદ રાખવાનું કે જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હશે ને, એટલે કે હી, શી, ઇટ હોય, હવે એની જગ્યાએ કોઈ પણ નામ હોય, જેમ કે હી છે તો નર જાતિ માટે વપરાય છે, તો એમાં કોઈ પણ પુરુષનું નામ હોય, કોઈ છોકરાનું નામ હોય તો પણ આપણે એસ કે ઈએસ વાળું રૂપ જ મૂકવાનું છે. શી હોય તો છોકરી કે સ્ત્રીનું નામ હોય, અને ઈટમાં તો હમણાં કીધું એ પ્રમાણે પશુ, પંખી, પ્રાણી બધા જ આવી જાય. તો ત્યારે આપણે કાં તો એમાં એસ લગાવવાનો અને કાં ઈએસ લગાવવાનો છે. હવે આગળ જોઈએ કે ક્યાં એસ લાગશે અને ક્યાં ઈએસ લાગશે, પણ એ પહેલાં આપણે વાક્ય રચના છે તેને ખાસ સમજી લઈએ. શું કીધું છે કે જો કર્તા તરીકે એટલે કે આઈ, વી, યુ, ધેય આપેલા હોય, બરાબર, તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે એટલે કે વર્બ લાગે. વર્બ એટલે થાય ખાલી ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર, જેને આપણે V1 તરીકે પણ ઓળખીએ છીએ. ઘણાએ સાંભળ્યું હશે કે V1, V2, V3. તો જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એને V1 કહેવાય. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય અને V2 કહેવાય, એટલે કે વર્બનું બીજું ફોર્મ, બીજું સ્વરૂપ એમ. અને ભૂતકૃદંત હોય તો V3 કહેવાય, જેને વર્બનું ત્રીજું ફોર્મ એટલે કે ત્રીજું સ્વરૂપ કહેવાય છે. અને ભૂતકૃદંતને ઇંગ્લિશમાં પાસ્ટ પાર્ટિસિપલ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પણ કહેવાય છે. એટલે ખાલી વર્બ આપેલું હોય એટલે સમજી લેવાનું કે ક્રિયાપદનું કેવું રૂપ કીધું છે, મૂળ રૂપ કીધું છે. એટલે કે આઈ, વી, યુ, ધેય હોય અથવા તો કોઈ બહુવચનનું નામ હોય, જેમ કે પીપલ છે, સ્ટુડન્ટ્સ છે, ચિલ્ડ્રન છે, તો બહુવચનના નામ હોય ત્યારે પણ ક્રિયાપદનું કેવું રૂપ આવશે, મૂળ રૂપ, સાદા વર્તમાન કાળમાં. આ યાદ રાખજો. પછી હી, શી, ઇટ હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવશે, તો કે એસ કે ઈએસ વાળું રૂપ આવશે. એટલે કે હી, શી, ઇટ આપેલું હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. હવે આમાં એસ કે ઈએસ વાળું રૂપ આવે એ વાત તો તમને ખબર પડી ગઈ, પણ આ એસ ને ઈએસ લાગે ક્યાં, અથવા તો કેવા ક્રિયાપદની પાછળ આપણે એસ લગાવવાનું અને કયા ક્રિયાપદની પાછળ આપણે ઈએસ લગાડવો તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તો જોઈએ આપણે કે ક્યાં આપણે એસ લગાવવાનું છે અને ક્યાં આપણે ઈએસ લગાવવાનું છે.
તો તમારી સામે એના નિયમો છે જ. શું કીધું છે? તો કે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ડબલ ઝેડ આવતા હોય તો તેને ઈએસ પ્રત્યય લાગે છે, એટલે કે એની પાછળ શું લગાવવાનું? આપણે ઈએસ લગાવવાનું છે. જેમ કે પાસ છે તો એમાં ડબલ એસ આપેલા છે એટલે એનું શું થઈ જશે? પાસીસ. એવી રીતના સીએચ, ટીચ આપેલું છે તો એનું થઈ જશે ટીચીસ. એમાં શું લગાવશું? આપણે ઈએસ. એવી જ રીતના મિક્સ છે, એક્સ આપેલું છે તો એમાં પણ શું લગાવશું? ઈએસ. પછી વોશ છે તો એસએચ આપેલું છે તો એમાં પણ વોશિશ, અને ગો છે તો એનું ગોસ. હવે તમને એમ થાય કે ટીચર અમને ડબલ ઝેડ વાળું એક ઉદાહરણ સમજાવો ને, તો એનું ઉદાહરણ છે બઝ, BU ડબલ ઝેડ. તો બઝનું થઈ જાય બઝીસ, BUZZES. બઝ એટલે થાય ગણગણવું, બરાબર. એટલે આ ડબલ ઝેડનું પણ તમને એક્ઝામ્પલ છે તે મેં આપી દીધું. પછી સેકન્ડ રૂલ્સ જોઈએ કે તેવી જ રીતે ક્રિયાપદને અંતે શું આપેલું હોય? તો કે ક્રિયાપદને અંતે આપેલો હોય વાય અને તેની આગળનો એક અક્ષર વ્યંજન હોય, બરાબર. એટલે શું કીધું છે? વ્યંજન હોવો જોઈએ. તો વાયનો આય થાય છે અને ઈએસ પ્રત્યય લાગે છે. એટલે આપણે શું કરવાનું? પહેલાં જોવાનું કે વાય છે, વાયની પહેલાં શું છે? વ્યંજન છે, એટલે કે AEIOU સિવાયના કોઈ પણ અક્ષરો. તો શું કરવાનું? તો કે વાયને દૂર કરી અને આય લગાડવાનું અને પછી ઈએસ લગાડવાનું. અથવા તો બીજી રીતના કહીએ તો વાયને કાઢી નાખવાનું છે અને તેની જગ્યાએ IES લગાવી દેવાનું છે, તેમ પણ આપણે કહી શકીએ. જેમ કે અહીંયા આપેલું છે ફ્લાય, તો વાય છે, વાયની પહેલાં શું છે? એલ છે, એલ શું છે? વ્યંજન છે. તો વાયને દૂર કરી અને IES લગાવ્યું. અથવા તો આપણે એમ કહી શકીએ કે વાયનો આય કરી નાખ્યો અને પછી ઈએસ લગાવ્યું. બંને સાચા જ છે, ખાલી બોલવાનો જ ફર્ક છે. એટલે ક્રિયાપદને અંતે વાય હોય, વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો આય કરી અને ઈએસ લગાવવાનું. એવી રીતના ક્રાય છે તો ક્રાઇસ થઈ ગયું અને ટ્રાય છે તો ટ્રાઇસ થઈ ગયું છે. હવે ત્રીજો નિયમ જોઈએ. પરંતુ વાયની આગળ સ્વર હોય તો વાયનો વાય જ રહે છે અને એસ પ્રત્યય લાગે છે. એટલે શું કીધું? જો અહીંયા કે વાય તો આપેલો જ હોય પણ વાયની પહેલાં શું આવેલો હોય? સ્વર આવેલો હોય ને, તો વાયનો વાય એમનેમ જ રહેવા દેવાનો, એમાં કંઈ ફેર કરવાના નથી અને ખાલી શું લગાડી દેવાનું? એસ લગાવી દેવાનું છે. જેમ કે એક્ઝામ્પલમાં છે પ્લે છે તો એનું પ્લેસ, કારણ કે વાય છે, વાયની પહેલાં શું આવ્યું? એ આવ્યું અને એ શું છે? સ્વર છે, એટલે ખાલી શું લગાવ્યું? એસ. એવી રીતે પ્રે છે તો એનું થઈ ગયું પ્રેઝ. પછી સ્ટે હોય, STAY, તો એનું થઈ જાય સ્ટેઝ, STAYS. એટલે કે આ 4 નિયમો છે, આમાં 3 જ આપ્યા છે પણ હું તમને ઓરલી ચોથો નિયમ એ સમજાવી દઉં છું. એટલે તમારું એસ અને ઈએસ વાળો જે રૂલ્સ છે એ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય. જો યાદ રાખજો કે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ કે ડબલ ઝેડ હોય ને તો ઈએસ લાગે. ઈએસના 2 નિયમો છે અને એસના 2 નિયમો છે. જેમ કે એસ જ્યારે આ ઉપર કીધું એમાં હોય ત્યારે ઈએસ લાગે છે. પછી વાય આપેલો હોય તો વાયનો આય થાય છે. ક્યારે? જ્યારે તેની આગળ વ્યંજન હોય ત્યારે. તો શું કરવાનું? વાયનો આય કરી અને ઈએસ લગાવી દેવાનું છે. એવી જ રીતના જો વાયની આગળ સ્વર હોય તો વાયનો વાય જ રહે છે અને પછી એમાં એસ લગાવી દેવાનો. અને આ સિવાય ચોથો નિયમ એવો છે કે કોઈ પણ શબ્દ હોય તો એમાં ખાલી એસ લાગે છે. જેમ કે લુક હોય તો લુકનું લુક્સ થઈ ગયું, એસ લગાવ્યો. લાઇક છે તો લાઇકનું લાઇક્સ થઈ ગયું, એમાં પણ એસ લગાવ્યો. ગીવ છે તો ગીવનું ગીવ્સ થઈ ગયું, એમાં પણ આપણે શું લગાવ્યો? એસ લગાવ્યો. એટલે આવી રીતે આ 4 નિયમો છે, 2 ઈએસના અને 2 એસના. ચલો હવે આગળ જોઈએ. હવે ખાસ એના ઓળખ શબ્દો છે તે આપણા માટે જરૂરી છે, કારણ કે ઓળખ શબ્દો વગર આપણે કાર્ડને ઓળખી શકતા નથી. હવે એના માટે ઓળખ શબ્દો ક્યાં ક્યાં છે? તો એવર છે, નેવર છે, ઓકેશનલી છે, સેલ્ડમ છે, હાર્ડલી છે, ડેઇલી છે, એવરીડે છે, ઓલવેઝ છે, રેગ્યુલરલી છે, જનરલી અને યુઝ્યુઅલી. અને એમાં પણ ખાસ યાદ રાખજો કે આમાં એવરી ડે આપેલું છે પણ એવરી નાઇટ હોય, એવરી યર હોય, એવરી વીક હોય તો પણ છે એ સાદો વર્તમાન કાળ જ કહેવાય. એટલે તમે એવું માઇન્ડમાં ન રાખતા કે ટીચર તમે તો ઓળખ શબ્દોમાં ખાલી એવરી ડે જ આપેલું હતું તો અમને કેમ ખબર પડે
કે એવરી નાઇટ આપ્યું હોય તો શું કરવાનું, તો પણ શું થાય, સાદો વર્તમાન જ કાળ થાય. ખાલી યાદ રાખવાનું કે એવરી શબ્દ આવે પછી નાઇટ હોય, યર હોય, સન્ડે હોય, મંડે હોય, સપ્ટેમ્બર હોય, જાન્યુઆરી હોય તો પણ એમાં જે કાળ છે તે સાદો વર્તમાન કાળ જ રહે છે. આપણે મેઇન ફોકસ છે એ એવરી શબ્દ ઉપર કરવાનું છે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ તો એના ઉદાહરણો જોઈ લઈએ. જેમ કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હવે જો તમને હું કહી દઉં કે માનો કે તમને કાર્ડની બ્લેન્ક્સ પૂછાય છે, ખાલી જગ્યા પૂછાય છે, તો તમે એને સોલ્વ કેવી રીતે કરશો? તો યાદ રાખવાનું, કોઈ પણ ખાલી જગ્યા છે ને એની અંદર પહેલાં શું શોધવાનું, તો કે પહેલાં એની અંદર શોધવાનો એનો ઓળખ શબ્દ. હવે આ ઓળખ શબ્દમાં શું આપેલો છે, તો કે એવરી ડે આપેલો છે એટલે ઓળખ શબ્દ આપણને મળી ગયો. પછી તમારે જવાનું કર્તા પાસે. હવે કર્તા શું અહીં આપેલો છે, તો કે આઈ આપેલો છે. એક તો એવરી ડે ઉપરથી કાર્ડ ક્લિયર થઈ ગયો કે કાર્ડ કયો છે, તો કે સાદો વર્તમાન કાળ. એટલે સાદો વર્તમાન કાળ એક ક્લિયર થઈ ગયો ને એટલે હવે તમને ખબર પડી જશે, કાં તો ક્રિયાપદનું એસ વાળું રૂપ આવશે, કાં તો ઈએસ વાળું રૂપ આપશે. બરાબર, હવે કર્તા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ તો ત્રીજો પુરુષ એકવચન છે નથી તો શું છે, ક્રિયાપદનું મૂળ રૂપ. ખાલી જગ્યામાં જો ગો આપેલું હોય તો ગોનું ગો રાખી દેવાનું છે, બસ પૂરું. હવે એવી જ રીતના બીજું એક્ઝામ્પલ જોઈએ તો બીજા એક્ઝામ્પલમાં શું કીધું છે, તો કે બીજા એક્ઝામ્પલની અંદર શબ્દ આપેલો છે સમટાઈમ્સ. એટલે ઓળખ શબ્દને જોઈને કાળ તો આપણો ક્લિયર થઈ ગયો. હવે જોવાનું કર્તા, તો કર્તા શું આપેલો છે આપણને, શી આપેલો છે. તો આપણને ખબર છે કે હી શી ઇટ હોય તો તેની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. તો માનો કે કૌંસમાં રીડ હોય તો આપણે શું લખી નાખવાનું છે, રીડ્સ. અને એમાં પણ જ્યારે એસ કે ઈએસ લગાડવાનું હોય ત્યારે પહેલાં 4 નિયમો માઇન્ડમાં રાખવાના કે જો ક્યાં ક્યાં ઈએસ લાગે છે ને ક્યાં એસ લાગે છે. તો ઈએસના 2 નિયમો છે ને એસના 2 નિયમો છે. બરાબર, એવી જ રીતના ત્રીજું જોઈએ ઉદાહરણ તો વી ઓફન વિઝિટ ધ મ્યુઝિયમ. પછી માય ફાધર ઓલવેઝ ગો બાય બસ. તો હવે જો અહીંયા માય ફાધર આપેલું છે ને તો માય ફાધર એટલે કેમાં સમાવેશ થયો, એનો હીમાં. અને હી શીટ હોય તો આપણે કીધું છે કેવું રૂપ આવે, ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. હવે અહીંયા માનો કે કૌંસમાં ગો હોત તો આપણે ખબર છે કે જો ક્રિયાપદને અંતે ઓ આવેલું હોય તો આપણે શું લગાવવાનું, ઈએસ. એટલે ખાલી જગ્યા અહીંયા આપેલી હોય તો શું થઈ જાય, ગોઝ. અને ઓલવેઝ શબ્દ છે એ આપણા ઓળખ શબ્દ છે જેના ઉપરથી આપણને ખબર પડી જાય કે કાળ છે તે સાદો વર્તમાન કાળ છે. પાંચમું ઉદાહરણ જોઈએ તો યુ યુઝ્યુઅલી લાઇક ટુ ડ્રો અ પેઇન્ટિંગ. પછી મહેક નેવર ટેલ્સ અ લાય. માય અંકલ ગોઝ ફોર અ વોક ડેઇલી. અને જનરલી ધે ગેટ અપ અર્લી. આ બધા જ તેના ઉદાહરણો છે, તેને મેં ઉપર સમજાવ્યા એવી રીતે સમજી લેજો. બરાબર, ચલો હવે આગળ જોઈએ. હવે આગળ આવશે નકાર વાક્ય. હવે નકાર વાક્યની અંદર શું છે, તો કે નકાર વાક્યની અંદર પહેલાં એની વાક્ય રચના સમજી લેજો કે આઈ, વી, યુ, ધે પ્લસ ડુ નોટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. એટલે કે જો આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય કે પછી બહુવચનનું નામ હોય તો તેમાં ડુ લાગે છે. હવે જો આ નવીન આવ્યું શું, તો કે સાદા વર્તમાન કાળની અંદર 2 સહાયકારક ક્રિયાપદો વપરાય છે. એ સહાયકારક ક્રિયાપદો ક્યાં ક્યાં છે, તો કે એક છે ડુ અને બીજું છે ડઝ. આ ડુ ક્યાં લાગે, તો કે આઈ, વી, યુ, ધે જ્યાં ક્રિયાપદનું એમને મૂળ રૂપ આવે ને અહીંયા ડુ લાગે, અને જ્યાં ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે ને ત્યાં શું લાગે, ડઝ લાગે. એટલું માઇન્ડમાં રાખવાનું. હવે આઈ, વી, યુ, ધે છે તો એની સાથે ડુ પ્લસ નોટ પ્લસ વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી અન્ય શબ્દો. અને હી શી ઇટ હોય તો લાગશે ડઝ, પછી નોટ. અને જો આગળ ડઝ લાગી ગયું તો પછી અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, પછી અહીંયા કંઈ એસ કે ઈએસ લગાવવાનો નથી, કારણ કે ઓલરેડી આપણે અહીંયા એસ કે ઈએસ જે પણ કયો હોય આમાં લાગી ગયો છે, એટલે પછી પાછળ આપણે લગાવવાનો હોય નહીં. અને પછી અન્ય શબ્દ. બરાબર, ફરી એક વખત કહું છું કે આઈ, વી, યુ, ધે હોય તો ડુ લાગે અને હી શી ઇટ હોય તો ડઝ લાગે નકાર વાક્યની અંદર. બરાબર, ચાલો તેને ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણની અંદર છે જુઓ, ધે ડુ નોટ ડાન્સ ધે ટોક. તો અહીંયા ધે આપેલું છે અને તેની સાથે શું લાગે, ડુ લાગે. અને ક્રિયાપદનું એમને મૂળ રૂપ જ આવે, ડાન્સનું ડાન્સ જ રહ્યું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો શી આપેલું છે, તો શી હોય એટલે આપણે કીધું છે ત્રીજો પુરુષ એકવચન હોય તો શું લગાવવાનું,
ડઝ, અને ડઝ એકવાર અહીં લાગી ગયું તો પછી અહીંયા હવે એસ કે ઈએસ લગાવવાનો નથી, એટલે ખાલી શું આવ્યું? રાઇટ. એટલે કે શી ડઝ નોટ રાઇટ, શી રીડ્સ. હવે જો અહીંયા તમને ખબર પડી ગઈ, શી આપેલું છે અને પછી કંઈ પણ નોટ કે એવું આપેલું નથી, તો રીડનું શું થઈ ગયું? રીડ્સ. એટલે બે વસ્તુ તમને સાથે સમજાઈ ગઈ. આમાં પણ જુઓ છે અહીંયા ધ્યેય છે, તો ધ્યેયની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. એવી જ રીતના ત્રીજું એક્ઝામ્પલ, ધેય ડુ નોટ વોક, ધેય ટોક. એટલે કે તે ચાલતા નથી, તેઓ વાતો કરે છે. તો ધ્યેય છે તો એની સાથે ડુ આવ્યું અને ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. એટલે આવી રીતે મગજમાં રાખજો કે આઈ વી યુ ધેય અને બહુવચનના નામ સાથે નકાર વાક્યમાં ડુ અને ક્રિયાપદનું મૂળ રૂપ લાગે, અને હી શી ઇટ હોય અને કોઈ પણ નામ હોય એક વચનનું તો તેમાં ડઝ અને નોટ લાગે છે નકાર વાક્યમાં અને ક્રિયાપદનું મૂળ રૂપ. ચલો હવે આગળ જોઈએ. હવે આવે છે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તેની પણ વાક્ય રચના જોઈ લઈએ પહેલાં. તો સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ એટલે કે નકાર વાક્યની વાક્ય રચના. તો એમાં પણ બીજું કંઈ નથી. જે નકાર વાક્ય હતું ને એમાં શું આપણે કરતા, તો કે પહેલાં કરતા આવતા, પછી ડુ આવતું, નોટ આવતું, નકાર વાક્ય હતું. એટલે આ પ્રશ્નાર્થ વાક્ય છે તો ડુ અને ડઝ છે ને ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. બસ આટલો જ ફેર પડે છે. તો એ પણ જોઈ લઈએ એકવાર. તો પહેલાં આવી જશે ડુ, અને એમાં પણ યાદ રાખજો કે ડી, જે પ્રશ્નાર્થ વાક્યમાં ડી લખીએ, ડુ લખીએ, ડઝ લખીએ, ડીડ લખીએ, તો ડી કે પહેલો અક્ષર છે ઓલવેઝ કેમાં આવશે? કેપિટલમાં જ આવે. એટલે પહેલાં કેપિટલમાં જ કરવાનો. પછી આઈ વી યુ ધેય છે તો તેની સાથે આગળ ડુ લાગ્યું. પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. આ ક્વેશ્ચન માર્ક નહીં ભૂલવાનો, તેના ઉપરથી જ આપણને ખબર પડે કે વાક્ય છે તે પ્રશ્નાર્થ છે. પછી આવશે બીજી વાક્ય રચના, સમજી લઈએ ડઝવાળી. તો પહેલાં જો આવે ડઝ, તો કેની સાથે ડઝ આવે છે? તો કે હી શી ઇટ હોય તો ત્યાં આવે ડઝ, પછી ક્રિયાપદ, પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. અને આ ખાલી જગ્યા છે ને વિદ્યાર્થી મિત્રો તમને કેવી રીતે પૂછાય કે અહીંયા ખાલી જગ્યા હોય અને અહીંયા હોય, અને તમને ઓળખ શબ્દ ને બધું પાછળ અહીં આપી દીધું, એટલે તમને ખબર પડી જાય કે અહીંયા હી શી ઇટ આપેલું હોય તો અહીં ડઝ આવશે અને ક્રિયાપદનું મૂળ રૂપ. અને જો અહીંયા ખાલી જગ્યા હોય ને અહીંયા ખાલી જગ્યા હોય તો તમારે સમજી લેવાનું કે આઈ વી યુ ધે અથવા બહુવચનનું નામ હોય તો પહેલાં ડુ લાગે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. બસ આટલું જ જોવાનું છે. ચાલો હવે એના ઓળખ શબ્દો પાછળ એના એક્ઝામ્પલ્સ છે તે જોઈએ. તો જુઓ, ડુ વી ગો ટુ સ્કૂલ એવરી ડે. તો અહીંયા આપ્યું છે, જો હવે અહીંયા માનો કે ખાલી જગ્યા હોય, અહીંયા ખાલી જગ્યા હોય અને કાઉન્સમાં તમને આપેલું હોય ગો. બરાબર. તો હવે તમને ખબર પડી જાય, પહેલાં જોવાનું ઓળખ શબ્દ કયો છે, તો કે એવરી ડે છે. એવરી ડે ઉપરથી આપણને ખબર પડી ગઈ કે કાળ તો સાદો વર્તમાન કાળ છે. પછી જવાનું કર્તા પાસે. સાદું વાક્ય હતું તો કર્તા પહેલાં હતો, અને વાક્ય હવે પ્રશ્નાર્થ છે તો કર્તા ક્યાં હશે? અહીંયા વચ્ચે હશે. વી છે તો આપણે એટલી ખબર પડી ગઈ કે વી છે અને વાક્ય પ્રશ્નાર્થ છે. તો ટીચરે આપણે સમજાવ્યું હતું કે આઈ વી યુ ધેય કે બહુવચનનું નામ હોય તો પહેલાં ડુ લગાડવાનું, અને પછી કાઉન્સમાં જે પણ ક્રિયાપદનું રૂપ હોય મૂકી દેવાનું. તો અહીંયા ડુ, અને અહીં કાઉન્સમાં ગો છે તો ગોનું ગો છે આપણે મૂકી દીધું. એવી જ રીતના સેકન્ડ એક્ઝામ્પલ સમજીએ. તો આપણે માનો કે પાછું ફરી વખત સમજાવી દઉં કે અહીંયા ખાલી જગ્યા આપણને આપેલી છે. બરાબર. અને અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને કાઉન્સમાં શબ્દ આપણને આપેલો છે ટ્રાવેલ. તો હવે આપણે શું કરવાનું? તો પહેલાં ગોતવાનો ઓળખ શબ્દ. તો ઓળખ શબ્દ આપણે ગોતી લીધો, શું છે? ઓલવેઝ. એટલે હવે ખબર પડી ગઈ કાળ કયો છે, તો કે સાદો વર્તમાન કાળ છે. હવે જવાનું કર્તાને ગોતવા. તો કર્તા એ આપણને મળી ગયો, કર્તા હી છે, અને આપણે કીધું હતું કે કર્તા તરીકે હી શી ઇટ હોય તો શું લાગે? પ્રશ્નાર્થ વાક્યમાં ડઝ. તો આગળ મૂકી દેવાનું ડઝ, અને કાઉન્સમાં ટ્રાવેલ આપેલું છે તો ટ્રાવેલનું ટ્રાવેલ. એટલે થઈ ગયું વાક્ય એકદમ ઇઝી. હવે ત્રીજું જોઈએ કે ડુ યુ ટેક ટી ડેલી. તો યુ છે, બરાબર, અને ડેલી આપેલું છે અને યુ આપેલું છે. એટલે યુ હોય તો તેની સાથે ડુ લાગે અને ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. બરાબર. એટલે આવી રીતે મગજમાં રાખવાનું કે આઈ વી યુ ધે બહુવચનના નામ સાથે પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં ડુ છે તે લાગશે, અને હી શી ઇટ હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો પહેલાં લાગશે ડઝ. બરાબર. ચલો, હજી સારી રીતે સમજવા માટે
આપણે તેનો એક ચાર્ટ છે તે સમજી લઈએ એટલે તમને બધો જ જે ડાઉટ છે તે ક્લિયર થઈ જાય. બરાબર, જો યાદ રાખવાનું, પ્રથમ પુરુષ છે બરાબર, એટલે પ્રથમ પુરુષની અંદર સમાવેશ થાય કેવા, સિંગ્યુલર હોય તો આઈનો, અને પ્લુરલ એટલે બહુવચન હોય તો વીનો. તેની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે, તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. જો બંનેમાં ગોળ જ લખેલું છે એટલે કેવું થઈ ગયું, ક્રિયાપદનું મૂળ રૂપ. પછી બીજો પુરુષ છે જેમાં એક વચનમાં પણ યુ આવે અને બહુવચનમાં પણ યુ આવે છે, તો એની સાથે પણ ક્રિયાપદનું કેવું રૂપ આવે, મૂળ રૂપ. એટલે એ ચારે વસ્તુ કેવી છે, એકદમ ઇઝી જોવાનું. તમારે ખાલી ને ખાલી અહીંયા ત્રીજા પુરુષમાં જ છે. હવે ત્રીજા પુરુષની અંદર જોવાનું, ત્રીજા પુરુષ એક વચનમાં જ ખાસ શું આવશે, તો કે હી આવે, શી આવે ને ઈટ આવે. તો તેની સાથે ક્રિયાપદના કેવા રૂપ આવે, કાં તો એસ વાળું રૂપ આવે ને કાં તો ઈએસ વાળું રૂપ આવે. જે લાગતું હોય લાગી દેવાનું. જેમ કે અહીંયા ગો છે તો ગોઝ થઈ ગયું, ઈએસ લાગ્યું, ને ઈટ હતું તો એમાં એસ લાગ્યું તો ઇટ્સ થઈ ગયું. અને ધ્યેય છે તેનું બહુવચન છે, પણ બહુવચન હોય ત્યારે આપણે કીધું છે કે કંઈ નહીં, ખાલી જે પણ ક્રિયાપદનું મૂળ રૂપ હોય એમને મૂકી દેવાનું. તો ધ્યેય છે બહુવચન છે અને એની સાથે ઈટ જેમનેમ હતું એમનેમ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ છે તે મૂકી દીધું. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હશે ત્યાં જ આપણે એસ કે ઈએસ વાળું નિયમ છે તે વાપરવાનો છે, ત્યાં ઉપયોગ કરવાનો છે. અને એમાં પણ 4 જ નિયમો યાદ રાખવાના કે ક્યાં ઈએસ લાગે ને ક્યાં એસ લાગે છે. અને મેં તમને જે પેટર્ન ફોલો કરવાની કીધી છે ને યાદ રાખજો કે માનો કે તમને બ્લેન્ક્સમાં પૂછાયેલા હોય ને તો તમારો ફોકસ ક્યાં હોવો જોઈએ, પહેલાં એના ઓળખ શબ્દોની અંદર. ઓળખ શબ્દો છે એ આવ્યા, ઓળખ શબ્દો આપેલા જ હોય મોટા ભાગે, તો ઓળખ શબ્દ પરથી તમારે પછી કર્તા પાસે જવાનું. કર્તા તમને ખબર પડી જાય પછી તમારે જોવાનું કે એમાં એસ લાગે છે કે ઈએસ લાગે, ન લાગતો હોય તો નહીં લગાડવાનો, લાગતો હોય તો લગાવી અને તમારી બ્લેન્ક્સ છે તેને ફિલઅપ કરી દેવાની. બરાબર, આઈ હોપ કે તમને આ સાદો વર્તમાન કાળ છે તે હવે સંપૂર્ણ રીતે સમજાઈ ગયો હશે. અને આપણો સાદો વર્તમાન કાળ છે અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજો કાળ છે તે જોશું. અને હમણાં આપણે આ કાળની સિરીઝ છે તે ચાલુ જ રાખશું એટલે આપણા કાળ છે આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, તમારું ધ્યાન રાખજો.